તો પોરબંદરમાં પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે હોળીની ઉજવણી કરવામાં આવી। ગુરુકુળમાં અંધ અને દિવ્યાંગ બાળકો સાથે હોળી રમવામાં આવી। ડીજેના તાલે ગુલાલના રંગો સાથે પર્વની ઉજવણી કરાઈ। યુવાનોએ દિવ્યાંગ સાથે પ્રી હોલી સેલિબ્રેશન કર્યું। તો આ પર્વ ભાજપ નેતા અર્જુન મોઢવાડિયા પણ તેમાં ખાસ હાજર રહ્યા હતા। હોળી ધૂળેટી પર્વની દિવ્યાંગ બાળકોને તેઓએ શુભકામનાઓ પણ આપી। રાજ્યમાં અને શહેરમાં જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એને માટે દયા કે સિમ્પેથીને નહીં, પરંતુ એમના અધિકારો આપવાની વાત આપણે સૌએ કરવી જોઈએ। આ વિશિષ્ટ શક્તિવાળા જે બાળકો હોય કે ભાઈ બહેનો હોય એમાં ખૂબ શક્તિ પડેલી હોય છે, પણ એ શક્તિને બહાર લઈ આવવા માટે આપણે એમના જે અધિકારો છે, એ અધિકાર ભણવાના હોય, એ અધિકારો રોજગારીના હોય, એ અધિકારો રહેવાના હોય, કે અધિકારો ચાલવાના હોય, કે આનંદ પ્રમોદ કરવાના અધિકારો હોય, એ અધિકારો એમને આપવા જોઈએ। અને એના ભાગરૂપે આજે મેં પણ આ જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમની સાથે તિલક કરીને હોળીની શરૂઆત કરી। જેમનામાં વિશિષ્ટ શક્તિ આપેલી છે તેવા વિશિષ્ટ દિવ્યાંગ બાળકો સાથે અમે ડીજેના તાલે હોળીનું આયોજન કર્યું છે। આ વખતે પણ ડીજેના તાલે અમે હોળીનું આયોજન કરી અને તેમના જીવનમાં એક અનેરો રંગ પૂરવા પ્રયાસ કર્યો હતો। ડીજેના તાલે તેમની સાથે અમે બાળકોના જેમ જ અને તેમને કોઈ અહેસાસ ન થાય એ રીતે જ અમે તેમની સાથે ખુલમિલી અને ફૂલ જોશથી રમ્યા હતા। ત્યારબાદ તેમને અમે નાસ્તો અને જમણવાર કરી અને આ પર્વની ઉજવણી કરી અને શુભકામના